નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો टॉपिक। तो मित्रों, प्रधानमंत्री सूर्यघर योजना अंतर्गत ₹78,000 सुधीनी सहाय सीधी ज बैंक खाता में मळवापात्र थाय छे अने आ दरेक व्यक्तिओ माटे उपयोगी एवी योजना छे। तो योजनानी विगतवार संपूर्ण माहिती मेळववा माटे आ विडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी जो तमे पण प्रधानमंत्री सूर्यघर योजना लाभ लेवा मांगता होय तो तेना विशेनी विगतवार माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, योजनाનું नाम છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, જેને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પણ કહેવામાં આવે છે। અને આ યોજના અંતર્ગત છે તે છત પર સોલાર પેનલ લગાવવા માટે ₹78,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા PM સૂર્યઘર મુક્ત बिजली યોજના નામનું નેશનલ પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલ પર જ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે। તો ચાલો હવે આપણે આજે योजना से तेनी माहिती माटे आपणे दिव्य भास्करनो जे आर्टिकल आवेल ते आर्टिकलनी विगतवार माहिती मेळवता जईए। जो तमे आ आर्टिकलने विगतवार वांचवा मांगता होय तो आपणे आ आर्टिकलनी लिंक छे ते डिस्क्रिप्शन बॉक्समां आपी दईशुं, जेथी तमे त्यां जई अने आ आर्टिकल वांची शकशो। तो मित्रों, रूफटॉप सोलारथी दर महीने 300 यूनिट सुधी फ्री वीजળી 1 करोड़ परिवारने मळशे आ सुविधा। तो जाणो तेने लगाववानी संपूर्ण प्रोसेस। तो मित्रों, सरकार द्वारा 1 फेब्रुआरीए रजू करवामां आवेला वचगाळाना बजेटमां सौर ऊर्जाने प्रोत्साहन आपवा माटे नवी जाहेरात करवामां आवी हती अने आ अंतर्गत रूफटॉप सोलार द्वारा 1 करोड़ परिवारने दर महीने 300 यूनिट सुधी मफत वीजળી आपवामां आवशे तेवी जाहेरात करवामां आवेली हती। आम तो मित्रों, सरकार द्वारा 2014 थी नेशनल रूफटॉप स्कीम चलावी रही है अने ते ज समये PM मोदीए ताजेतरमां प्रधानमंत्री सूर्योदय योजनानी पण जाहेरात करी है, जेमां 1 करोड़ घरमां रूफटॉप सोलार सिस्टम लगाववामां आवशे तेवुं तेमणे जाहेरात करी है। तो तमारा घरनुं वीजળી बिल दर महीने 2500 થી 3000 ની રેન્જમાં આવતું હોય તો તેને ઘટાડી અને ₹8 પ્રતિ દિવસ એટલે કે ₹240 પ્રતિ મહિના થઈ શકે છે। तो तेना माटे तमारे आ रूफटॉप सोलार सिस्टम लगाववानी रहेशे। तो योजनानी आगळनी माहितीमां आपणे जोईए के आ सोलार रूफटॉप योजना शुं छे। तो मित्रों, आजे प्रधानमंत्री सूर्योदय योजना शुं छे तेनी विगतमां आपणे जोईए तो सूर्योदय योजना हेठळ सरकार आर्थिक रीते नबळा लोकोना घर पर रूफटॉप सोलार लगावशे अने तेनाथी तेमनी पोतानी वीजळीनी जरूरियात पूरी थशे અને સાથે સાથે વધારાની વીજળી વેચી અને તેમાં કમાણી કરવા પણ સક્ષમ બનશે। અને યોજનાની જાહેરાતની સાથે જ પ્રધાનમંત્રી મોદીએ આ અભિયાન દ્વારા મોટી સંખ્યામાં લોકોને જોડવાની વાત કરી છે। તો સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ મકાનનો નવો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે। જો કે એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહેલી સરકારી યોજના નેશનલ રૂફટોપ સ્કીમ હેઠળ છત પર સોલાર સિસ્ટમ લગાવવાનું કામ સરકારથી પહેલેથી ચાલુ છે, પરંતુ આ કાર્યક્રમમાં સમય કરતાં ઘણો પાછળ ચાલી રહ્યો છે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એટલે કે સૂર્યોદય યોજનાના લાભ શું છે। તો મિત્રો, આ યોજના ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે। આ ઉપરાંત લોકોને વીજળીની બિલમાં બચત કરવામાં પણ મદદ કરશે અને આ યોજના છે તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ સાબિત થશે। ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે તે અંતર્ગત મુક્ત बिजली યોજના જે છે તેમાં જે રહેણાંકના મકાન માટે સબસિડી કેટલી મળવાપાત્ર થાય છે। તો આ યોજના અંતર્ગત ₹30,000 પર કિલોવોટ એટલે કે પ્રતિ કિલોવોટ 30,000ની સબસિડી મળવાપાત્ર થાય છે। કેટલા સુધી? તો કે અપ ટુ 2 કિલોવોટ એટલે કે 2 કિલોવોટ સુધી તમને ₹30,000 પ્રતિ કિલોવોટ સબસિડી મળવાપાત્ર થાય છે, એટલે કે ₹60,000ની સબસિડી થઈ। આ ઉપરાંત ₹18,000 પર કિલોવોટ છે તે એડિશનલ કેપેસિટી અપ ટુ 3 કિલોવોટ એટલે કે 3 કિલોવોટ સુધી જો તમે જે આ સૂર્યઘર યોજના અંતર્ગત
કનેક્શન ફિટ કરાવવા માગતા હોય તો તમને 1 કિલોવોટ માટે વધારાની 18,000ની સબસિડી છે તે મળવાપાત્ર થાય છે. તો આમ આ યોજના અંતર્ગત ટોટલ સબસિડીની વાત કરીએ તો 3 કિલોવોટ સુધીનું જો તમે સિસ્ટમ ફિટ કરાવો છો તો તમને ₹78,000ની સબસિડી સહાય મળવાપાત્ર થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમારો વપરાશ 0થી લઈને 150 યુનિટ સુધીનું હોય તો તમારે 1 થી 2 કિલોવોટનું જે કેપેસિટીનો પ્લાન્ટ છે તે તમારે લગાવવો જોઈએ અને તેના માટે તમને ₹30,000થી લઈ અને 60,000 સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે. જો તમારી વપરાશ 150થી લઈ અને 300 યુનિટ સુધીની હોય તો તમારે 2 થી 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવવો જોઈએ અને તેના માટે તમને ₹60,000થી લઈ અને 78,000 સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે. અને જો તમે 300 યુનિટથી વધારે વપરાશ ધરાવતા હોય તો તમારે 3 કિલોવોટથી વધુનો પ્લાન્ટ લગાવવો જોઈએ અને તેના માટે પણ તમને મેક્સિમમ ₹78,000ની સબસિડી મળવાપાત્ર થાય છે. અને આ સબસિડીનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. તો તમે અહીંયા નેશનલ પોર્ટલ જોઈ શકો છો, pmsuryaghar.yojana.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ત્યાં રજીસ્ટર કરી અને ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ જે સૂર્યોદય યોજના છે તે યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, વીજળી બિલ, બેંક પાસબુક અથવા તો રદ કરેલો ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટો, રેશન કાર્ડ અને સરનામાનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો ચાલો મિત્રો, હવે હું તમને જે આ દિવ્ય ભાસ્કરનો આર્ટિકલ છે તે આર્ટિકલ બતાવી દઉં અને ત્યાર પછી તમને એનું જે ઓફિશિયલી નેશનલ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તે પોર્ટલ પણ ખોલીને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્ય ભાસ્કરની સાઇટ ઉપર આપણે આવી ગયા છીએ અને આપણે જે આર્ટિકલની વિગતો મેળવી તે આર્ટિકલ તમે અહીંયા જોઈ શકો છો. આ આર્ટિકલ વિગતવાર વાંચવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે આ આર્ટિકલ વિગતવાર વાંચી શકશો. તો અહીંયા તમામ ડિટેલ આપવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે જે તેનું નેશનલ પોર્ટલ છે તે પણ ખોલીને અહીંયા બતાવી રહ્યા છીએ કે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના નેશનલ પોર્ટલ. તો મિત્રો આ પોર્ટલ ઉપર આવી ગયા પછી જો તમે ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોય તો અહીંયા જે એપ્લાય ફોર સોલાર રૂફટોપનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે જો સબસિડી સ્ટ્રક્ચરની માહિતી મેળવવા માંગતા હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને યોજના અંતર્ગત એમ્પેનલ થયેલા વેન્ડરનું લિસ્ટ જોવા માંગતા હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી જરૂરિયાત મુજબ તમારે કેટલો ખર્ચો આવશે તે જાણવા માંગતા હોય તો અહીંયા કેલ્ક્યુલેટરનું બટન છે, તો આ કેલ્ક્યુલેટરના બટન ઉપર ક્લિક કરી અને તમે તમારી જરૂરિયાત મુજબ તેને કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કરી લીધા પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અને ત્યાર પછી તમારું જે એવરેજ મંથલી બિલ હોય તે અહીંયા દાખલ કરવાનું રહેશે. દાખલા તરીકે મારે અહીંયા 3500નું બિલ આવે છે તો તેમાં કેલ્ક્યુલેશન કેટલું થાય છે તે જોવા માટે હું અહીંયા કેલ્ક્યુલેટ કરી દઉં છું. તો કેલ્ક્યુલેટ પર ક્લિક કરતાં આ પ્રમાણે આપણને તમામ વિગત જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રેકમેન્ડેશન આવશે કે તમારે કેટલા કિલોવોટનું જે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવી જોઈએ, તેના માટે કેટલો ખર્ચો આવશે, એ તમામ વિગતો તમને અહીંયા જોવા મળી જશે. આ ઉપરાંત મિત્રો આપણે જે આ સોલાર રૂફટોપની જે યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, તેના માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તે ઓનલાઈન એપ્લાય કરવા માટેનો અલગથી આપણે એક વિડીયો બનાવશું અને તેમાં વિગતવાર માહિતી તમને જણાવીશું. તો આશા રાખું કે સોલાર રૂફટોપ યોજના વિશે વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.